તો રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને લઈને રાજ્ય સરકાર પણ એલર્ટ મોડમાં છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે એસસીઓસી સેન્ટર ખાતે પહોંચીને સમીક્ષા પણ કરી, જેની તસવીરો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। અધિકારીઓ સાથે પણ સીએમ ભૂપેન્દ્ર પટેલે ચર્ચા કરી હતી। ભારે વરસાદથી પ્રભાવિત જિલ્લાની સ્થિતિનો તેમણે તાગ મેળવ્યો। ભાવનગર, બોટાદ, અમરેલીની સ્થિતિની તેમણે સમીક્ષા કરી। અધિક મુખ્ય સચિવ સહિત રાહત કમિશનર પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। વધુ વિગતો સાથે ગાંધીનગરથી સંવાદદાતા મલ્હાર ફોનલાઈન ઉપર જોડાયા છે। મલ્હાર, કારણ કે આગામી 36 કલાકથી વધારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આ સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પણ જોડાયા અને એમને સૂચના આપવામાં આવી। તમામ અધિકારીઓ તરફથી શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? ચોક્કસ એમ નજર કરીએ તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને છેલ્લા 2 દિવસથી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ત્યારે રાજ્યના મુખ્યમંત્રી લગભગ 6:30 વાગ્યાની આસપાસ એસસીઓસી સેન્ટર ખાતે પહોંચ્યા હતા। જો મુખ્યમંત્રી પહેલા રાજ્યના ચીફ સેક્રેટરી સહિત વિવિધ વિભાગોના જે અધિકારીઓ છે તેઓ પણ આ બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા। આ ઉપરાંત રાહત કમિશનર આ બેઠકની અંદર પણ ઉપસ્થિત છે। ખાસ કરીને મુખ્યમંત્રી તે રાજ્યમાં જે સવારથી જે વરસાદ થઈ રહ્યો છે, ભાવનગર, અમરેલી, બોટાદ અને અમદાવાદ, સુરેન્દ્રનગર જિલ્લાઓમાં જે ભારેથી અતિભારે વરસાદ જે થઈ રહ્યો છે તેની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મુખ્યમંત્રી પહોંચ્યા છે। આ ઉપરાંત જે જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ રહ્યો છે તે જિલ્લાના સ્થાનિક પ્રશાસન સાથે પણ મુખ્યમંત્રી તે વિડીયો કોન્ફરન્સથી તે ચર્ચા કરી રહ્યા છે। તે લોકોને કોઈ પ્રકારની તકલીફ હોય તો તાત્કાલિક ધોરણે એસસીઓસી રાજ્ય સરકાર દ્વારા તેઓને સહાય જે જોઈતી હોય તે પ્રકારની તમામ સહાયો તે આપવાની પણ ખાતરી મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે। આ ઉપરાંત જે હવામાન વિભાગ હજુ પણ આગામી 36 કલાક ભારે વરસાદની આગાહી કરી છે। ખાસ કરીને જે જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાનો છે ત્યાં આગળ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે પણ એસડીઆરએફની ટીમ અને એનડીઆરએફની ટીમને પણ બાયસ્ટેન્ડ રહેવાની સૂચના આપી દેવામાં આવી છે। બિલકુલ, આભાર મલ્હાર વિગતો આપવા માટે।